ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માંગે પોતે લખ્યું આ રાશિના લોકોનું ભાગ્ય, અચાનક ધનલાભ થશે, આર્થિક સમસ્યા દૂર થશે, પરિવારમાં આવશે ખુશીઓ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોનો દિવસ ખૂબ જ સારો રહેશે। ઓફિસમાં સહકર્મીઓની મદદથી તમારા અધૂરા કામ પૂરા થશે। વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે। પતિ પત્ની એકબીજાની લાગણીઓને સમજશે। બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે। તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો। જરૂર પડે પરિવારના સભ્યો તમને સંપૂર્ણ સહયોગ આપશે। તમે તમારા દરેક કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં સફળ થશો। નોકરીની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે। વેપાર સાથે જોડાયેલા લોકોને ધનલાભ થવાની સંભાવના છે। તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। સ્ત્રી મિત્રની મદદથી તમને ફાયદો થઈ શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ બની રહી છે। તમારું વ્યક્તિત્વ સુધરશે। તમે તમારી મીઠી વાણીથી બીજાના દિલ જીતવામાં સફળ રહેશો। પારિવારિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે। ઘરેલું જરૂરિયાતો પૂરી થશે। તમારી કમાણી સારી રહેશે। લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે। ઘરમાં નાના મહેમાન આવવાની સંભાવના છે, જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। તમને પૂજા પાઠમાં વધુ રસ પડશે। તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો, જેના કારણે તમે જૂની યાદોને તાજી કરશો। જે લોકો તેમની વર્તમાન નોકરી બદલવા માંગે છે, તેમના માટે સમય ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે। મિથુન રાશિની વાત કરીએ તો કરિયર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સમય ખૂબ જ સારો રહેશે। માનસિક ચિંતા દૂર થશે। તમે તમારી કાર્ય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો। જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને તેનો સારો લાભ મળશે। મિત્રો સાથે ફરવાની યોજના બની શકે છે। જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તે પરત કરવામાં આવશે। માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે। ઘરના નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશે। આજે તમને આવી નવી માહિતી મળશે, જેનાથી તમને મોટો આર્થિક ફાયદો થશે। ભાગીદારીમાં પૈસાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે। કર્ક રાશિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળો। ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે। ઘરેલું ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, નહીંતર તમારે ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। કાર્યસ્થળ પર અનુકૂળ સ્થિતિ રહેશે। વરિષ્ઠ અધિકારીઓ સાથે વધુ સારો તાલમેલ જાળવવાની જરૂર છે। મિત્રો સાથે મનોરંજન વગેરેમાં સમય વિતાવી શકશો। તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, નહીંતર કરેલું કામ બગડી શકે છે। તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાની જરૂર છે। પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે જે ધીરે ધીરે ઉકેલી શકાય છે। સિંહ રાશિની વાત કરીએ તો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થવાની સંભાવના છે। માનસિક ચિંતા દૂર થશે। તમે તમારી કાર્ય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। લવ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે। તમારા લવ મેરેજની ખૂબ જ જલ્દી શક્યતાઓ છે। મિત્રો સાથે મળીને તમે નવો ધંધો શરૂ કરશો, જેનો તમને પછીથી ફાયદો થશે। તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી તમારું સન્માન થશે।
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. તમે તમારી જાતને તાજગી અનુભવશો. ભોજનમાં રસ વધશે. કન્યા રાશિની વાત કરીએ તો બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે ઘણી દોડધામ કરવી પડશે. તમારી મહેનત ફળશે. ધાર્મિક કાર્યો તરફ ખૂબ આકર્ષિત થઈ શકો છો. કાર્યસ્થળ પર વસ્તુઓ અનુકૂળ રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત કરી શકાય છે. વિદ્યાર્થીઓનો દિવસ સારો રહેશે. તમારું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. તમે સખત મહેનત કરીને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવવાની સંભાવના છે. મનોરંજનની તકો મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડશે. વધુ પડતા તેલ અને મસાલાવાળી વસ્તુઓનું સેવન ન કરો, નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તુલા રાશિની વાત કરીએ તો તમને તમારા સારા વિચારનો લાભ મળશે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો ચોક્કસથી સમજી વિચારીને કરો. કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તમે તમારા જીવનસાથી સાથે તમારા હૃદયની વાત શેર કરી શકો છો, જેનાથી તમારા મનનો બોજ હળવો થશે. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઘરેલું જરૂરિયાતો પૂરી થશે. ઓફિસના કામકાજથી દૂર મુસાફરી કરવી પડશે. તમારા દ્વારા હાથ ધરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે. તમારે પૈસા ઉધાર લેવડ દેવડ કરવાથી બચવું પડશે. તમારે તમારા તમામ મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે, નહીંતર પછીથી સમસ્યાઓ આવી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કાર્યના સંબંધમાં કરેલા પ્રયત્નો સફળ થશે. તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો. મિત્રો તરફથી સંપૂર્ણ મદદ મળશે. તમારું મનોબળ મજબૂત રહેશે. જો તમે અગાઉ રોકાણ કર્યું હોય તો તેનો સારો ફાયદો થતો જણાય છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે. મહત્વપૂર્ણ મામલાઓમાં નિર્ણય લઈ શકશો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. જીવનસાથી સાથે મનપસંદ સ્થળ પર જવાનો પ્લાન બની શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે. ધન રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોને તેમની મહેનતથી સારી સફળતા મળશે. સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રગતિના નવા રસ્તા મળશે. વેપારના સંબંધમાં વિદેશ પ્રવાસ કરવો પડશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન બની શકે છે. કાર્યક્ષેત્રમાં મોટા અધિકારીઓનો આશીર્વાદ રહેશે. પ્રમોશનની સાથે પગારમાં વધારાના સારા સમાચાર મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો પારિવારિક જીવનની દ્રષ્ટિએ સમય ઘણો સારો રહેશે. ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે. આજે તમને કંઈક નવું શીખવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં શિક્ષકોનો સહકાર રહેશે. તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ મામલામાં તમારા દ્વારા લેવાયેલ નિર્ણય ફાયદાકારક સાબિત થશે. જે લોકો નોકરી માટે વિદેશ જવા માગે છે, તેમને સારી તક મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમે તમારી આગવી ઓળખ બનાવવામાં સફળ રહેશો. કુંભ રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમને વધુ સારા પરિણામો મળવાની સંભાવના છે. વેપારીઓનો નફો વધશે. આવકના નવા સ્ત્રોત મળશે.
તમારી ઈચ્છા મુજબ કોઈ કાર્ય પૂર્ણ થશે તો તમે ખુશ થશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ભોજનમાં રસ વધશે. પોતાના જીવનસાથીની મદદથી નવું કાર્ય શરૂ કરવાનું મન બનાવશે. નવી તકોની શોધમાં ભટકવા કરતાં તમે શું કરી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. જો કોર્ટ સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. મીન રાશિની વાત કરીએ તો સુખ સુવિધાઓમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. પૈસાની સ્થિતિમાં સુધારો થશે. માનસિક ચિંતા દૂર થશે. ટેલિકોમ્યુનિકેશન દ્વારા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઘરના વડીલોનો સહયોગ અને આશીર્વાદ રહેશે, જેના કારણે તમારો દિવસ ઘણો સારો જશે. ઘરના નાના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારો અનુભવ તમને અન્ય લોકોથી અલગ કરશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.